બધા પરિચિત છો। હું એક સન્માનિત તારો છું। હું પૃથ્વી પરનો જીવનદાતા ગણાવ છું। હું પૃથ્વી કરતાં તે લાખ ઘણો મોટો છું। મારા પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે। હું બુધ ગ્રહ છું। હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું। હું પીળાશ પડતા રંગનો છું। તમે મારા પર રાત દિવસ લાંબો ચાલે છે। તમે મને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય સુધી જોઈ શકો છો। હું શુક્ર ગ્રહ છું। હું સૌર પરિવારમાં હું સૌથી ચમકતો ગ્રહ છું। હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું, તેથી મને પૃથ્વીના જોડાયેલા ભાઈ ઓળખાવું છું। હું પૃથ્વી ગ્રહ છું। મારો ઉપગ્રહ ચંદ્ર છે। હું શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલો ગ્રહ છું। હું પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો મારું છું, તેથી રાત દિવસ થાય છે। મને સૂર્યની સામે ફરતા 365 દિવસ લાગે છે, તેથી ઋતુઓ બદલે છે। હું ચંદ્ર છું। હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું। મને પોતાની ધરી પર ફરતા તથા 29.5 દિવસ લાગે છે। મારા ઉપર વાતાવરણ નથી। મારા ઉપર પાણી અને વાતાવરણ નથી, તેથી મારા પર સજીવ સૃષ્ટિ નથી। હું મંગળ ગ્રહ છું। હું લાલ રંગના ચમકતા ગ્રહ છું। મારા ઉપર આછું વાતાવરણ છે। મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે। મને 2 ઉપગ્રહો છે। વૈજ્ઞાનિકો મારા ઉપર જીવની સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। હું ગુરુ ગ્રહ છું। હું મંગળ અને શનિના વચ્ચે આવેલો ગ્રહ છું। હું આછો પીળાશ પડતો સફેદ ગ્રહની છું। મારી ઉપર વાયુઓનું વાતાવરણ છે। હું ખૂબ ઠંડો હશે એવું મનાય છે। હું સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ છું। મને 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત મતાંતર જોવા મળે છે। મને ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટકાવાળી સપાટી મનોહર લાગે છે। હું શનિ ગ્રહ છું। હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસના વચ્ચે આવેલ ગ્રહ છું। હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું। નીલા રંગનો તેજસ્વી વલયોથી સુંદર લાગું છું। વલયોના કારણે જુદા તરીકે દેખાઉં છું। આ વલયોના કારણે માથા પર પહેરેલી પાઘડી જેવું લાગતું હોય છે। મને પાઘડીયો ગ્રહ પણ કહે છે। મારા 62 કરતાં વધારે ઉપગ્રહ છે। હું સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે। હું યુરેનસ ગ્રહ છું। હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી। ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે। વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ મને 1781માં શોધી કાઢ્યો હતો। હું ગ્રહ ખૂબ જ ઠંડો છું। ગ્રહ છું। હું ગ્રહ નીલા રંગનો છું। મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે। મારા પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે। હું સૌર પરિવારમાં સૌથી છેલ્લે આવેલો ગ્રહ છું। હું ઉલ્કા છું। હું કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખતા જેવી દેખાય છે ને? હકીકતમાં તારા ખતા જ નહીં, અવકાશમાં ઉડતા પથ્થર નાના ટુકડા, ઉપગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે। આવા ટુકડા પૃથ્વીના